સમાચારની શરૂઆતમાં વાત કરીએ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વાડજ ખાતે પોષણ માસ નિમિત્તે કુપોષણ અંગે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 600થી વધુ મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ અને બાળકોને પોષણયુક્ત આહારનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વાસણા અને રામદેવનગર વિસ્તારમાં 7000થી વધુ ઘરોને કુપોષણની ગંભીરતા સમજાવવામાં આવી હતી અને 200થી વધુ બાળકોને કુપોષણ મુક્ત કર્યા છે। વાડજ વિસ્તારની પોળનો ટેકરો, હનુમાનપુરા ચાલી, લક્ષ્મીપુરા ચાલીમાં છેલ્લા 1 મહિનામાં એસએસવી ફાઉન્ડેશન દ્વારા 5000થી વધુ પરિવારોને કુપોષણ અંગે અવેર કરાયા હતા। અને અત્યારે પોષણ માસનો આજથી શરૂઆત થઈ છે અને આજે અમે લોકોએ કુપોષણનો અવેરનેસ કેમ્પ રાખ્યો છે। વાડજ વિસ્તારની લગભગ 5થી 6 વસાહત, પોળનો ટેકરો, હનુમાનપુરા ચાલી, ચંદ્રબાગાનો ખાડો, દૂધનાથ મહાદેવની ચાલી અને લક્ષ્મીપુરા ચાલીમાં છેલ્લા 1 મહિનામાં 35થી વધુ અમારા સેવા સાથીઓએ ઘરે ઘરે જઈને 5000થી વધુ ઘરોને અવેર કર્યા છે અને આજે એ જ લોકો માટે અમે એક અવેરનેસ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં 600થી વધુ પરિવારોની બહેનો અને બાળકો અમારે અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા છે, જેમાં એમને અમે લોકો શું ના ખાવું, શું ખાવું એ અમારા ડૉક્ટર થકી માહિતી આપીશું। સાથે સાથે અમે એમને પોષણ આહાર જેમ કે અમે અત્યારે ચણા ચોગરમ અને સુખડીનું વિતરણ કરીશું। સાથે સાથે ટૂંક સમયમાં અમે આ વસાહતોમાં ટ્રીટમેન્ટ શરૂ કરવાના છે, એની માટેની પણ અમે માહિતી આપીશું।